આજે આપણે ચર્ચા કરીશું એએમએચ વિશે। એએમએચ એટલે શું, નોર્મલ વેલ્યુ કેટલી હોય, એનાથી પ્રેગ્નન્સી રાખવા પર શું ફરક પડી શકે, એને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરી શકાય। સૌથી પહેલા એએમએચ એટલે એન્ટી મુલેરિયન હોર્મોન। એન્ટી મુલેરિયલ હોર્મોન એ ગ્રેન્યુલોઝા સેલ્સ, અંડાશયમાં એન્ટ્રલ ફોલિકલ હોય એના જે ગ્રેન્યુલોઝા સેલ હોય એમાંથી સિક્રેટ થાય છે। એએમએચ પીરિયડના કોઈ પણ દિવસે તમે મેજર કરાવી શકો છો, કોઈ પણ દિવસે એનો ટેસ્ટ કરાવી શકો છો। એવું જરૂરી નથી કે એના માટે માસિકના બીજા દિવસે કે ત્રીજા દિવસે જવું પડે છે, ભૂખ્યા પેટે રહેવું પડે, એવું કંઈ જરૂરી નથી। એક જ વસ્તુ કે તમે જે વખતે એએમએચ નો રિપોર્ટ કરાવતા હોય એ વખતે કોઈ ઓવ્યુલેશન ઇન્ડ્યુસિંગ એજન્ટ એટલે કે પ્રેગ્નન્સી રાખવાની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ ના હોવી જોઈએ, બાકી કોઈ પણ ટાઈમે તમે એએમએચ કરાવી શકો છો। એએમએચ શું દર્શાવે છે? એએમએચ તમારું અંડાશય કેવું કામ કરે છે એને રિફ્લેક્ટ કરે છે અને એ પ્રમાણે જ તમારી પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ શરૂ થાય। નોર્મલ વેલ્યુ એએમએચ ની 1 to 5 સુધી થઈ શકે, પણ સેટિસ્ફેક્ટરી વેલ્યુ એટલે કે 2 થી 4 ની વચ્ચે હોય તો બહુ જ સારું, 2 કરતા ઓછી હોય અને 1 થી 2 ની વચ્ચે હોય તો પણ ચાલે, પણ આઈડિયલી 2 થી 4 ની વચ્ચે હોય તો તમને પ્રેગ્નન્સી રહેવાનો સારો ચાન્સ રહી શકે। 6 કરતા વધારે હોય, બહુ વધારે હોય, ઘણા પેશન્ટમાં તમે જોયું હશે કે 12 છે, 13 છે, 14 છે, 18 છે, તો એવા કેસમાં પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન હોવાનો ડિસીઝ હોવાનો ચાન્સ રહી શકે છે। કયા કયા પરિબળ છે કે જે એએમએચ પર અસર કરી શકે? સૌથી પહેલી વસ્તુ ઉંમર। કોઈ પણ પુરુષ જીવે ત્યાં સુધી બાપ બની શકે। પુરુષના શુક્રકોષ 30 વર્ષ, 40 વર્ષ, 50, 60, 70, 90 વર્ષ સુધી કામ આપે। હા, ક્વોલિટી થોડી 19-20 થાય, બાકી કામ તો આપે, બાપ તો બની શકે। સ્ત્રી જીવે ત્યાં સુધી માં ના બની શકે। દરેક સ્ત્રીનું અંડાશય અમુક ઉંમર પછી કામ કરતું ધીમે ધીમે ઓછું થતું જાય। હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો આજે મારી બેબી જન્મી તો એની અંદર એગ્સની સંખ્યા ફિક્સ છે કે એની અંદર જન્મે ત્યારે આટલા એગ્સ હોય, પછી જ્યારે એનું પહેલું માસિક ધર્મ શરૂ થાય 10મા, 11મા કે 12મા વર્ષે, ત્યારે એ બધામાંથી ફક્ત અમુક એટલે કે આપણે ગણીએ કે 400 જ એગ્સ વધે, બાકી બધા જ એગ્સ નાશ પામે, એને અમારી ભાષામાં એટ્રેઝિયા કહેવાય। હવે પહેલું માસિક ધર્મ શરૂ થયું, એમની પાસે 400 એગ્સ છે એટલે આખી જિંદગી એ 400 એગ્સ માંથી જ ચલાવવાની છે। કુદરતી રીતે દર મહિને એક સ્ત્રીબીજ બને છૂટું પડે, એટલે કે જ્યારે પહેલું માસિક શરૂ થાય ત્યારથી દર મહિને એક સ્ત્રીબીજ બને અને વપરાવાનું શરૂ થઈ જાય। કુદરતી રીતે એક સ્ત્રીબીજ વપરાય, પણ જ્યારે તમે કોઈ પણ પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ કરાવો છો, ટેબ્લેટ લો છો કે ઇન્જેક્શન લો છો, એટલે એક સાથે 4-4, 5-5 સ્ત્રીબીજ બને છૂટા પડે, 4-4 બને છૂટા પડે। પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટમાં એવું છે કે આઈડિયલી જે તમને ટેબ્લેટ આપવામાં આવે છે 5-5 દિવસની સ્ત્રીબીજ બનાવવા માટેની, મેક્સિમમ 3 to 6 ટાઈમ ઇન હોલ લાઈફ, એટલે કે તમે આખી જિંદગીમાં 3 થી 6 વખત જ લઈ શકો। એવું ના હોય કે તમે મારી પાસે બાળક થવાની દવા લેવા આવો છો એટલે હું 2 વર્ષ સુધી ચણા મમરાની જેમ તમને ટેબ્લેટ ખવડાય જ કરું। ઇટ ઇઝ નોટ લાઈક ધેટ, ઇટ્સ ક્રાઇમ। 6 ટાઈમથી વધારે આપવી જ ના જોઈએ, બરાબર? તો પછી તમારે બીજી કોઈ ટ્રીટમેન્ટ વિશે વિચારવું જોઈએ। તો સૌથી પહેલું ઉંમર। હવે કુદરતી નિયમ છે કે સારી વસ્તુનો ઉપાડ પહેલા થાય, એટલે જે તમારી પાસે 400 સ્ત્રીબીજ છે એમાંથી સારા સ્ત્રીબીજ પહેલા વપરાવાની શરૂઆત થાય, એટલે બાળક થવાની આઈડિયલ ઉંમર છે 20 થી 25। હા, ભગવાને 20 થી 25 વર્ષ સુધીની ઉંમરમાં સારા સ્ત્રીબીજ વપરાય એવી ગોઠવણી કરી છે, એટલે 25 વર્ષ પછી શું થાય કે સ્ત્રીબીજની સંખ્યા ઓછી થતી જાય। હું એમ નથી કહેતો કે પ્રેગ્નન્સી ના રહે અમુક ઉંમર પછી, પણ જેમ જેમ ઉંમર વધે એમ ક્વોલિટી એઝ વેલ એઝ ક્વોન્ટિટી બોથ વિલ બી રિડ્યુસ, એટલે કે સારા સ્ત્રીબીજ ઓછા થતા જાય, ક્વોલિટી એઝ વેલ એઝ ક્વોન્ટિટી બંને રીતે। એટલે નથી કહેતા કે મોટી ઉંમરે બાળક રાખવામાં તકલીફ પડે, રહેતો કશું આવવાનો ચાન્સ વધારે રહે, ખોડવાળું બાળક આવવાનો ચાન્સ વધારે, એનું કારણ આ કે મોટી ઉંમર થાય એટલે સ્ત્રીબીજ હોય ખરા
પણ ઓછી સંખ્યામાં હોય અને ક્વોલિટી એટલી સારી ના હોય, રહી ગયેલા. જેમ કે આપણે સાદી ભાષામાં સમજાવીએ તો મેરેજ કરવાની આઈડિયલ ઉંમર 25-30 વર્ષે મેરેજ કરી લો તો સારી છોકરી મળે, ભણેલી મળે, હોશિયાર મળે, સારું ઘર મળે. પણ પછી તમે 40 વર્ષે લગ્ન કરવા જાઓ તો છોકરી મળે ખરી, પણ તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કંઈક ને કંઈક વસ્તુ તમારે કોમ્પ્રોમાઇઝ કરવી પડે. સો ધીસ ઇઝ ધી ઇફેક્ટ ઓફ એજ. આ ઉંમરની અસર AMH પર થાય. ઓકે. બીજું, પ્રીવિયસ ઓવેરિયન સર્જરી, એટલે કે તમારા અંડાશયમાં પહેલા લોહીની ગાંઠો થઈ હોય, એના કારણે અંડાશયનો અમુક ભાગ કાઢવો પડ્યો હોય, અથવા તો ઘણીવાર આખું અંડાશય કાઢી નાખવું પડ્યું હોય, તો તમારો ઓવેરિયન રિઝર્વ ડાઉન થાય. યસ, PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એક અંડાશયનો રોગ છે કે જેમાં ઘણા બધા સ્ત્રીબીજ બને, બહુ બધા સ્ત્રીબીજ બને, પણ બધા નાના જ રહે, એક પણ સ્ત્રીબીજ મોટું થાય નહીં. એટલે PCOD ના પેશન્ટમાં માસિકના બહુ બધા પ્રોબ્લેમ હોય, અનિયમિત હોય, માસિક ઓછું આવે, 2 મહિને 3 મહિને આવે, પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ થાય, એને અમારી ભાષામાં PCOD કહેવાય. PCOD પેશન્ટમાં AMH નું લેવલ બહુ વધારે હોય, 6 કરતા વધારે હોય. વિટામિન ડી ડેફિશિયન્સી, અત્યારે આપણે છેલ્લા કેટલાય ટાઈમથી જોયું હશે, બધા એસીમાં જ રહેવા વાળા ટેવાઈ ગયા. સવારથી ઉઠે ત્યાં સુધી સાંજે બહાર નીકળે ત્યાં સુધી સૂર્ય આથમી ગયો હોય, કોઈએ વિટામિન ડી લીધું ના હોય. ઇવન અમારા 90% ડોક્ટર્સમાં પણ વિટામિન ડી ડેફિશિયન્સી હોય. એટલે હું તમને સલાહ આપું છું કે રોજ એટલીસ્ટ 10 મિનિટ્સ, 10 મિનિટ પણ તમે તડકામાં ઊભા રહો તો તમને વિટામિન ડી જેટલું શરીરને જોઈએ છે એટલું મળી રહે. લેક ઓફ એક્સરસાઇઝ, સિડેન્ટરી લાઈફ હોય, પછી એની મેડિસિન, એટલે કે તમે કોઈ કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ લેતા હો, કીમોથેરાપી લેતા હોય, કોઈ વાર રેડિયેશન કરાવ્યું હોય, તો આ બધી ઇફેક્ટ AMH લેવલ પર થાય. પછી એન્ડોમેટ્રિયોસિસ માટેના ઇન્જેક્શન હમણાં લીધા હોય, ડિપો-પ્રોવેરા લીધેલું હોય કે લ્યુપ્રાઇડ લીધું હોય, તો એ પણ તમારા AMH લેવલ પર ટેમ્પરરી અસર કરી શકે, જ્યાં સુધી એની ઇફેક્ટ બોડીમાં હોય ત્યાં સુધી. ન્યુટ્રિશનલી પુઅર હોય તો એમાં પણ AMH ઓછું થવાનો ચાન્સ રહે. સ્મોકિંગ હોય, સ્મોકિંગના લીધે પણ AMH ઓછું થાય. વધારે પડતી ઓબેસિટી, એટલે કે વધારે પડતું મેદસ્વીપણું, એ પણ AMH પર અસર કરી શકે. વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, સાયકોલોજીકલ સ્ટ્રેસ. સ્ટ્રેસ બહુ મોટી વસ્તુ છે. તમે જોયું હશે કે અમુક માણસોને કોઈ તકલીફ ના હોય પણ સ્ટ્રેસ એટલો બધો હોય ને એના કારણે જ એટેક આવતો હોય. એટલે સ્ટ્રેસ આપણને શરીરને દરેક જગ્યાએ અસર કરતું હોય. સ્ટ્રેસના લીધે પણ AMH ઓછું થવાનો ચાન્સ રહી શકે. કઈ રીતે એને આપણે સુધારી શકીએ? ઓકે, AMH સુધારવા માટે કે AMH નો રિપોર્ટ ઓછો છે તો એને ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ મેડિસિન આવતી નથી. પણ અમુક વસ્તુ આપણે એવી કરીએ કે ભલે ઓછો થયો તો ઓછો થયો, પણ એને એટલીસ્ટ એટલો મેન્ટેન કરીએ કે જેમ કે આપણને ટાલ પડવાની શરૂઆત થાય પછી આપણે સતત થઈ જઈએ. માથું બરોબર સાફ રાખીએ, 2 અઠવાડિયામાં 2-3 વાર ધોઈ નાખીએ, તેલ નાખવાનું રાખીએ. ટૂંકમાં જે છે એટલા વાળને સાચવી રાખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણી હ્યુમન મેન્ટાલિટી છે. એમ ભલે ઓછો થયો તો એને એટલીસ્ટ એટલો ને એટલો સચવાઈ રહે એ માટે પ્રયત્ન કરવાનો. ટેબ્લેટ આવે છે DHEA, લઈ શકો છો, પણ એનાથી બહુ ઇમ્પ્રુવમેન્ટ આવે નહીં. એટલીસ્ટ એટલું ને એટલું ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય થોડી ઘણી. ક્વોન્ટિટી વાઇઝ તો આપણે સુધારી શકવાના નથી, ઓછા થઈ ગયા છે પણ થોડી ક્વોલિટી સારી આવે એના માટે આપણે DHEA લઈ શકીએ, વિટામિન ડી છે લઈ શકીએ, ફોલિક એસિડ લઈ શકીએ, સારું પોષણક્ષમ આહાર લઈ શકીએ. કઠોળ છે, લીલા શાકભાજી છે, દૂધ છે, એ બધું વધારે પ્રમાણમાં લઈએ તો આપણે થોડુંક મેન્ટેન કરી શકીએ. રેગ્યુલર તમે એક્સરસાઇઝ કરો, યોગા કરો, મેડિટેશન કરો, આ બધાથી તમે એટલું મેન્ટેન કરી શકો. વધવાનું નથી પણ મેન્ટેન કરી શકો. લો AMH હોય તો શું થાય? લો AMH ઇરેગ્યુલર પીરિયડ થઈ જાય, 2 મહિને 3 મહિને પીરિયડ આવે, જે નોર્મલ પીરિયડ આવતો હોય ઓછો થતો જાય. પેશન્ટ અમને આવીને કમ્પ્લેન કરે, સાહેબ હું આથી 5 વર્ષ પહેલા તો મારું માસિક દર મહિને આવી જતું હતું, 4-5 દિવસ સુધી આવતું હતું, રોજના 2 થી 3 વાર પેડ બદલવા પડતા હતા, અને હવે છેલ્લા 2-4-6 મહિનાથી માસિક આવે છે મહિને પણ 1 દિવસ 2 દિવસ આવે, પેડ મૂકીએ તો પણ ના મૂકીએ તો પણ ચાલે. ધેટ મીન્સ કે એમનું અંડાશય ઘણું ઓછું કામ કરતું થઈ ગયું છે.
બરાબર છે. યસ, એએમએચ વંધ્યત્વને ઘણું બધું નુકસાન કરી શકે છે. લો એએમએચ હોય એટલે સ્ત્રીબીજ સારા ના બને, સ્ત્રીબીજ સારા ના બને એટલે પ્રેગ્નન્સી રહેવાનો ચાન્સ દિવસે દિવસે ઓછો થતો જાય. ઇવન સ્ત્રીબીજ સારા ના હોય એટલે પ્રેગ્નન્સી રહે તો એબોર્શનનો ચાન્સ વધે. બેસ્ટ ક્વોલિટીનો ગર્ભ બનાવવા માટે બેસ્ટ ક્વોલિટીનું સ્ત્રીબીજ, બેસ્ટ ક્વોલિટીનો સ્પર્મ બને તો જ બેસ્ટ ક્વોલિટીનો ગર્ભ બને, તો જ પ્રેગ્નન્સી રહેવાનો મેક્સિમમ ચાન્સ રહે. હવે જેમ જેમ ઉંમર વધે એમ સ્ત્રીબીજની ક્વોલિટી ખરાબ થતી જાય. સ્ત્રીબીજની ક્વોલિટી ખરાબ થતી જાય એટલે જે પણ બધા એમ્બ્રિયો બને એમાં મોટા ભાગના પહેલા તો સારી ક્વોલિટીના બને નહીં. સારી ક્વોલિટીના બને તો એન્યુપ્લોઇડ એમ્બ્રિયો વધારે હોય એટલે કે ખામીવાળા ગર્ભ બને. ઇવન પ્રેગ્નન્સી રહી જાય પણ એબોર્શન વધી જાય. 20 વર્ષના બેનને પ્રેગ્નન્સી હોય, 30 વર્ષના બેનને પ્રેગ્નન્સી હોય, 40 વર્ષના બેનને પ્રેગ્નન્સી હોય, દરેકનો એબોર્શન રેટ જુદો, દરેકનું ખોડવાળું બાળક આવવાનો રેટ જુદો. 20 વર્ષના બેનને તમે કોઈ ટ્રીટમેન્ટ ના આપો તો એ કશું ના થાય, 9 મહિના સુધી થઈ જાય, ફર્સ્ટ ક્લાસ ડિલિવરી થઈ જાય. 40 વર્ષના બેનને 30% ચાન્સ એબોર્શન ના રહે એટલે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. પેશન્ટનું કાઉન્સેલિંગ કરવું પડે. પેશન્ટ પ્રેગ્નન્સી રહ્યા પછી એબોર્શન થયા પછી તરત જ પૂછે કેમ સાહેબ એબોર્શન થઈ ગયું, તો પેશન્ટને સમજાવવું જોઈએ કે બેન તમારી જે ઉંમર છે એ પ્રમાણે તમારું સ્ત્રીબીજ સારું ના હોય. સ્ત્રીબીજ સારું ના હોય એટલે એમાંથી જે ગર્ભ બન્યો હોય એ સારી ક્વોલિટીનો ના હોય એટલા માટે એબોર્શન થઈ શકે. અત્યાર સુધી આપણે ડિસ્કશન કર્યું લો એએમએચ નું. હવે આપણે વાત કરીશું કે હાઈ લેવલ એએમએચ નું લેવલ વધારે કયા કયા કારણોસર હોય. 3 કારણ છે. એક પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, એક અંડાશયનો રોગ છે કે જેના કારણે વધારે પડતા સ્ત્રીબીજ બનતા હોય તો એમાં એએમએચ હાઈ હોય. અંડાશયની કોઈ સાદી ગાંઠ હોય અથવા તો અંડાશયનું કેન્સર હોય. આ 3-4 કારણ એવા છે કે જેમાં હાઈ લેવલ હોય એએમએચ. ઓકે, હવે એએમએચ અને ઇન્ફર્ટિલિટી એટલે કે કોઈ પણ પેશન્ટ આવે પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ કરાવવા માટે, બહુ બધી ટ્રીટમેન્ટ કરાવી હોય, આઈયુઆઈ થઈ ગયા હોય તો પહેલા આપણે એએમએચ કરાવતા હોય અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટનો પ્રકાર નક્કી કરવામાં આવે. જેમ કે મને ડાયાબિટીસ છે તો મારી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ મને જોઈને કે મારા હોદ્દાને લઈને કે મારી પ્રેક્ટિસને જોઈને નક્કી ના થાય. મારું શુગર લેવલ કેટલું આવે છે, 200 શુગર આવે તો શું કરવું, 300 આવે તો શું કરવું, 400 આવે તો શું કરવું, જે પ્રમાણે શુગરનું લેવલ આવે એ પ્રમાણે મારી ટ્રીટમેન્ટ નક્કી થાય. 400 શુગર આવે એટલે મારે ઇન્સ્યુલિન લેવું જ પડે એવું ના હોય કે હું ટેબ્લેટ લઉં અથવા તો કશું જ ના કરું તો ચાલે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ધેટ મીન્સ કે તમારું એએમએચ નું લેવલ કેટલું છે એ પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ થાય. બહુ લો એએમએચ હોય તો વધારે સારા ઇન્જેક્શન આપીને સ્ત્રીબીજ બનાવવામાં આવે અને એ સ્ત્રીબીજનો ઉપયોગ કરીને પ્રેગ્નન્સી રાખવામાં આવે. પણ બહુ જ વધારે પડતું લો હોય તો પછી ટેસ્ટ ટ્યુબ બેબીમાં અમે પુલિંગ ઓફ ધી એમ્બ્રિયો મેથડ કરતા હોઈએ છીએ. એટલે એકવાર સ્ટિમ્યુલેશન કર્યું, જે પણ એગ્સ મળ્યા એને લઈ લીધા, 1-2 એમ્બ્રિયો બન્યા, ફ્રીઝ કરી દીધા, ફરી 2-3 મહિના પછી ફરી એમ્બ્રિયો બનાવ્યા. આ રીતે અમે 2-3 વાર એમ્બ્રિયો બનાવીએ, પછી 3-4 વાર પિકઅપ કર્યા પછી જે પણ સારા 1-2 ગર્ભ બન્યા હોય એ ગર્ભ અમે મૂકતા હોઈએ છીએ. બહુ જ લો એએમએચ હોય 0.1, 0.2, 35-40 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો પછી વેરી અનલાઇકલી કે યુ વિલ ગેટ ગુડ બ્લાસ્ટોસિસ. તો એવા પ્રકારના પેશન્ટમાં અમે ડોનર એગ્સની સલાહ આપતા હોઈએ છીએ. મારો કહેવાનો મતલબ છે કે લો એએમએચ મીન્સ નો એવું નથી. બહુ જ લો એએમએચ છે એટલે પ્રેગ્નન્સી નહીં જ રહે એવું માનવાની કોઈ જરૂર નથી. ઘણી બધી પ્રકારની ટ્રીટમેન્ટ આવે છે કે તમે પ્રેગ્નન્ટ થઈ શકો. આ બધી ચર્ચાથી આપણે એએમએચ વિશે, હું ડોક્ટર રાકેશ પટેલ, પૂજન આઈવીએફ સેન્ટર, અમદાવાદ, હિંમતનગર. તમને વંધ્યત્વને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો તમે મને મારા હોસ્પિટલના નંબર પર કે મારા પર્સનલ નંબર પર ટેક્સ્ટ મેસેજ કરી શકો છો. વોટ્સઅપ ઓડિયો, વોટ્સઅપ વિડીયો પણ તમે મને મોકલી શકો છો. કોઈ પણ મૂંઝવણ હોય તો હું મારા ટાઈમે તમને જવાબ આપીશ. થેન્ક યુ.